જામનગરના જોડિયા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી વિવાદમાં આવી છે. ખેડૂતની ટેકાના ભાવે ખરીદી માટે આવેલી મગફળી રિજેક્ટ થઈ છે. ખેડૂતે મગફળી રિજેક્ટ થવાનું લેખિતમાં કારણ પૂછ્યું તો માર મારવામાં આવ્યો. 16 નવેમ્બરે બનેલી મારામારીની ઘટનામાં પોલીસે ફરિયાદ દાખલ ન કરતા ખેડૂતે કોર્ટમાં અરજી કરી. 26 નવેમ્બરે કોર્ટમાં અરજી કરવા છતાં કાર્યવાહી નહીં થઈ હોવાનો ખેડૂતનો આરોપ છે. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના દીકરા અને જોડિયા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી મયુર ચુનારા પર માર મારવાનો આરોપ લાગ્યો છે. એટલે મારી જે મગફળી મંજૂર થઈ ગયેલી હતી, પાસ થઈ ગયેલી હતી, એનો વજન થઈ ગયો અને એ ભાઈ એટલે કે મયુરભાઈ ચનિયારા એ પોતે આવ્યા પ્લેટફોર્મ પર આવી અને મોટેથી બોયલા કટાક્ષમાં કે ભાઈ લેખિતમાં તમારે જોઈ છે ગયા? એટલે મેં કીધું હા ભાઈ મારે લેખિતમાં જોઈએ છે. એટલે પછી પાછા પોતે જોશથી બોયલા ઊંચા અવાજે, બીજા માણસો સાંભળે એ રીતે કે ભાઈ આમને લેખિત આપી દો, નોકરિયાત તો નવરા છે, આપણે કઈ લેખિત આપવા માટે નવરા નથી. એટલે પછી મેં રિક્વેસ્ટ કરી ભાઈ મારી માંગણી ખાલી લેખિતની છે, બીજું કઈ આમાં કઈ બોલવા જેવું છે નહીં કઈ. એટલે એમાં ભાઈ ઉશ્કેરાઈ ગયા અને સીધી હાથ ચાલકી કરી લીધી મારા ઉપર. એટલે વિરેન્દ્રભાઈએ કાંઈ મયુરભાઈ ને ફોન કર્યો, પછી મયુરભાઈ આવ્યા અને મયુરભાઈએ ગાળાગાળી કરી અને મહેશભાઈ ને 2-3 દોઢ દપાટ કરી લીધી અને પછી દોઢ દપાટ કરી લીધી અને પોતે પાછા નીકળી ગયા. એટલે અમે પોલીસ ચોકી હોસ્પિટલે ગયા. હોસ્પિટલે એમને દવા આપી અને ઇન્જેક્શન આપી અને 10-15 મિનિટ રેસ્ટ કરી અને અમે પોલીસ ચોકીએ ગયા. પોલીસ ચોકીએ 5 વાગ્યા ઢુકડા ગયા તો 8 વાગ્યા સુધી રિક્વેસ્ટ ને અંતે ઘણું બધું કર્યું અને કીધું કે ભાઈ તમે આ કેસ નોંધી લ્યો, અમારે બસ બીજું કઈ કરવું નથી. એટલે કેસ હજી સુધી કઈ ઓનલાઈન બતાવતા નથી. એટલે અમારી રિક્વેસ્ટ છે સરકારશ્રીને પણ કે ભાઈ તમે આવારા તત્વો અને આવી દાદાગીરીથી ચાલતા આવા ખેડૂતલક્ષી કાર્યને તમે ન્યાય અપાવો, બસ એટલી જ અમારી માંગણી છે. ટેકાના ભાવની ખરીદી કરેલા કોઈ પણ અધિકારી મારવાની કોશિશ થયેલી નથી. એ જે ભાઈ ખેડૂત છે મહેશભાઈ કરીને તેમની મગફળી એફએક્યુ દ્વારા ધોરણ મુજબ ન હોવાથી તે રિજેક્ટ કરેલી હતી. જામનગરના જોડિયા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી વિવાદમાં આવી. ખેડૂતની ટેકાના ભાવે ખરીદી માટે આવેલી મગફળી રિજેક્ટ થઈ હતી અને ખેડૂતે મગફળી રિજેક્ટ થવાનું લેખિતમાં કારણ પૂછ્યું તો તેને માર મારવામાં આવ્યો હતો. 16 નવેમ્બરે આ મારામારીની ઘટના બની હતી, જેમાં પોલીસે ફરિયાદ દાખલ ન કરતા ખેડૂત આખરે કોર્ટમાં પહોંચ્યો હતો અને કોર્ટમાં અરજી કરી હતી. તો 26 નવેમ્બરે કોર્ટમાં અરજી કરવા છતાં પણ કોઈ જ કાર્યવાહી થઈ ન હતી તેવો ખેડૂત દ્વારા અત્યારે આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આખા મામલામાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના દીકરા અને જોડિયા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી મયુર ચુનારા પર માર મારવાનો આરોપ લાગ્યો છે. મગફળી રિજેક્ટ થવાનું કારણ લેખિતમાં માંગવામાં આવ્યું તો માર મારવામાં આવ્યો છે. જોડિયા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ ન જવું જોઈએ તેવી વાત આરોપ ખેડૂત લગાવી રહ્યા છે, કેમ કે પોલીસે તો ફરિયાદ ન લીધી, કોર્ટમાં અરજી કરવામાં આવી, તેમ છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા અત્યારે ભારે રોષ ખેડૂતમાં જોવા મળી રહ્યો છે અને આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે તેમણે માર મારવામાં આવ્યો. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના દીકરા અને જોડિયા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી મયુર ચુનારા પર માર મારવાનો આરોપ લાગ્યો છે. મગફળીની ખરીદી વિવાદમાં આવે છે. જોડિયા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતની ટેકાના ભાવે ખરીદી માટે આવેલી મગફળી રિજેક્ટ થઈ હતી, જેનું કારણ પૂછવામાં આવ્યું હતું. ખેડૂતે મગફળી રિજેક્ટ થવાનું લેખિતમાં કારણ પૂછ્યું તો ખેડૂતને માર મારવામાં આવ્યો હતો. 16 નવેમ્બરે બનેલી મારામારીની ઘટનામાં પોલીસે પણ ફરિયાદ દાખલ ન કરતા ખેડૂતે આ મામલે કોર્ટમાં અરજી કરી હતી. 26 નવેમ્બરે કોર્ટમાં અરજી કરવા છતાં કાર્યવાહી ન થઈ હોવાનો ખેડૂતે આરોપ લગાવ્યો છે. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના દીકરા અને જોડિયા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી મયુર ચુનારા પર માર મારવાનો આરોપ લાગ્યો છે. ફરિયાદી ખેડૂત મહેશ કાસુંદ્રા આપણી સાથે જોડાયા છે. મહેશભાઈ, શું કહેશો? જે પ્રકારે મગફળી રિજેક્ટ થવાનું કારણ પૂછતા માર મારવાનો આપે આરોપ લગાવ્યો છે. હા, મારી મગફળી મેં જે તે સમયે વારો આવ્યો હતો ત્યારે મેં મગફળી લઈને હું રાજકોટ ગયો, રાજકોટ થી ત્યાં હું ગયો હતો અને મારે 2 અલગ અલગ ઢગલા હતા, વકલ હતા મગફળીના. એમાં એક વકલ જે 20 નો હતો એ મંજૂર થયો અને જે 32 નંબર નો હતો એ લોકોએ નપાસ કર્યો, રિજેક્ટ કર્યો. એટલે ઉતારાવાળા ભાઈએ કીધું કે આ રિજેક્ટ છે એટલે તમે પાછો લઈ જાઓ. મેં કીધું કઈ વાંધો નહીં, પાછો લઈ જાઓ, પણ મને આનું લેખિત આપો કીધું. એટલે અમે લેખિત તો કોઈને આપતા નથી કીએ.
એટલે પછી એ લોકોએ એમના ઉપલા અધિકારીને ફોન કર્યો અને ફોન કરીને પછી મને કે જરીક વાત કરો ને કે ફોન ઉપર છે કે ભાઈ. મેં કીધું ભાઈ હું કોઈને ઓળખતો નથી એટલે મારે કઈ કોલ ઉપર વાત કરવાની થાય નહીં કીધું. પછી જે મગફળી મંજૂર થઈ હતી એ લોકોનું વજન કરતા હતા ત્યાં એ ભાઈ આવ્યા પાછા જે એને કોલ કર્યો હતો ને મયુરભાઈ ચનિયારા. પછી મને આવીને સીધા ઊંચા અવાજે કટાક્ષમાં બોલ્યા કે લેખિત તમારે જોઈએ છે. મેં કીધું આ મારે જોઈએ છે કીધું. એટલે પછી પાછા કટાક્ષમાં મોટા અવાજથી બોલ્યા નીચલા માણસો સાંભળે એ રીતે કે અમને લેખિત આપી દો ને કે નોકરિયાત તો નવરા છે કે આપણે કઈ લેખિત આપવા નવરા નથી કે. એટલે મેં કીધું ભાઈ આમાં કઈ ક્યાં વધારે બોલવાનું છે કીધું મારે લેખિત ની માંગણી છે કીધું મને લેખિત આપી દીધું. એમાં એ ભાઈ ઉશ્કેરાઈ ગયા અને સીધો હુમલો કર્યો મારા ઉપર અને ઝાપટ 2-3 મારી લીધી અને ટીકા પાટું ને અપશબ્દો બોલ્યા ગાળો બોલ્યા થોડી ઘણી અને હુમલો કરી પછી જતા રહ્યા. પછી મેં 100 નંબરમાં ફોન કર્યો એટલે 100 નંબરમાંથી મને કીધું કે ભાઈ તો હું એ પ્રમાણે કહું. કીધું ના એ તો એ લોકો જતા રહ્યા જે હુમલો કરવા વાળા હતા અત્યારે મને ચક્કર આવે એટલે હોસ્પિટલે જવું જોશે. એટલે કે કઈ વાંધો નહીં કે હોસ્પિટલમાં બતાવી લ્યો અને નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને કમ્પ્લેન કરી દો કે આ બાબતની ને કઈ જરૂર હોય તો મને કોલ કરજો પાછો કે કઈ વાંધો નહીં. પછી ત્યાંથી હોસ્પિટલમાં ગયા ને ત્યાં ઇન્જેક્શન ને દવા ને બધું આપ્યું 10 મિનિટનો આરામ કરવાનું કીધું. ચક્કર તો આવતા જ હતા પણ પછી પોલીસ કમ્પ્લેન કરવાની હતી એટલે ત્યાંથી પછી પોલીસ કમ્પ્લેન માટે પોલીસ સ્ટેશન ગયા ને પોલીસ કમ્પ્લેન કરી પછી. જી જી બિલકુલ આપ જોડાયેલા રહેશો. આપણી સાથે કોંગ્રેસ પ્રમુખ જોડિયાના મનોજ ભીમાણી જોડાઈ ગયા છે. મનોજભાઈ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. અને આખો જે બનાવ બન્યો ખેડૂતે કારણ પૂછ્યું હતું મગફળી રિજેક્ટ થવાનું અને એમને મારવામાં આવ્યો. આ પ્રકારે એમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. પોલીસે પણ કોઈ કાર્યવાહી ન કરી. હેલો જી મનોજભાઈ આપને અવાજ આવી રહ્યો છે મારો? હા હવે અવાજ આવી રહ્યો. હા ખેડૂતની મગફળી રિજેક્ટ થઈ અને એમને યાર્ડમાં ચેરમેન દ્વારા મારવામાં આવ્યો. મગફળી રિજેક્ટ થવાનું કારણ પૂછવામાં આવ્યું હતું. બસ એની બેદરકારી. હેલો જી જી આપનો અવાજ આવી રહ્યો છે. હા એની બેદરકારીને કારણે બસ ગુસ્સે ભરાય અને મારવામાં આવ્યો ખેડૂતને. ખેડૂતે લેખિતમાં માંગ્યું હતું કે મગફળી રિજેક્ટ કરવાનું કારણ શું છે? મગફળી તો હવે થોડીક કઈક નબળી છે તો એને એમ કેવું જોઈએ ને એમ કે તેના બાબત નથી હાલે ઉતારો ઓછો છે કે મગફળી ખરાબ છે. ખેડૂતો એમ કીધું કે મારી મગફળી શું વાંધો છે એ તમે મને કહો. એના હિસાબે પછી ઉગ્ર બોલાચાલી કરી અને મારવામાં આવ્યો. પણ આ કેટલું યોગ્ય છે આ પ્રકારે દુર્વ્યવહાર કરવો? હવે તો યોગ્ય તો ન જ કહેવાય ને. જી પોલીસે પણ આ મામલે કોઈ કાર્યવાહી ન કરી? ના પોલીસે કઈ કાર્યવાહી નથી કરતી. જી બિલકુલ મનોજભાઈ આપ અમારી સાથે જોડાયા. આભાર આપનો. તો જે પ્રકારે ખેડૂત સાથે આ પ્રકારે મારામારી કરવામાં આવી હતી આપણી સાથે મહેશભાઈ જોડાયા હતા. મહેશભાઈ આપનો પણ આભાર. તો જે પ્રકારે ખેડૂતે પણ પોતાની વ્યથા જણાવી કે જે પ્રકારે ઉગ્ર થઈ ગયા હતા. મેં લેખિતમાં ખાલી કારણ પૂછ્યું હતું અને મને મારવામાં આવ્યો હતો. ચેરમેન ઉશ્કેરાઈ ગયા હતા. ઊંચા અવાજમાં વાત કરી હતી. કટાક્ષ પણ કર્યો હતો બધાની વચ્ચે અને ત્યાર પછી માર્યો હોવાની વાત પણ ખેડૂતે કહી છે. વીટીવી ન્યૂઝ સમક્ષ ખેડૂતે પોતાની વેદના ઠાલવી કે જે પ્રકારે એમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો. કોર્ટના શરણે પણ ખેડૂત પહોંચ્યા હતા અને કોઈ કાર્યવાહી જોકે નથી થઈ.